હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે સ્ટોકના નિયમ વિશે ભણવાના છે. હવે આ જે સ્ટોકનો નિયમ છે એ નિયમ શું કહે છે તો તે વસ્તુ આપણે સમજીએ કે આપણે જ્યારે સાયકલ પર તમે અત્યારે સાયકલ ચલાવતા છો, બરાબર. ગાડી તો ઘણા ઘરની હશે, પરંતુ જેના પર ગાડી હોય તે ગાડી પણ ચલાવતા હશે. તો તમે જોયું હશે કે તમે જ્યારે સાયકલ ચલાવો કે ગાડી ચલાવો તો તમે જેટલી વધુ સ્પીડમાં ગાડી કે સાયકલ ચલાવવાની કોશિશ કરો એટલી વધુ તમને શું થાય છે કે હવા લાગતી હોય છે, અને એ જે હવા લાગે છે એ શું કરે છે કે તમારી જે ગતિ હોય છે તેને અવરોધતું હોય છે, બરાબર. તો થાય છે શું કે આપણો જે શેપ હોય છે તે તો અનિયમિત આકાર હોય છે. તો એના માટે શું થાય છે કે આપણને કેટલો અવરોધક બળ લાગે એની ગણતરી કરવી તો મુશ્કેલ છે, કારણ કે આપણો જે શેપ છે આકાર તે તો અનિયમિત હોય. પરંતુ જ્યારે આપણે કોઈ સ્ફિયરિકલ એટલે કે ગોળા જેવી કોઈ વસ્તુ લઈએ તો તેનો આકાર નિયમિત હોય છે, બરાબર. હવે એનો આકાર નિયમિત તો હોય છે, સાથે સાથે કેવો હોય છે તો બધી તરફથી સમમિતિ ધરાવતો એનો આકાર હોય છે. તો તેના લીધે શું થાય છે કે એમાં ગણતરી કરવી સરળ પડે છે. બ્રહ્માંડમાં બધાથી સરળમાં સરળ સમમિતિ ધરાવતી આકૃતિ વર્તુળ છે. તો જે પણ ગોળો ધરાવતું વસ્તુ હશે ગોળાકારનું, તે વસ્તુ માટે શું થશે કે આપણે સરળતાથી જ્યારે વસ્તુ કોઈ માધ્યમમાં, બરાબર, સ્નિગ્ધ માધ્યમમાં ગતિ કરતું હોય તો ત્યારે એના પર જે અવરોધક બળ લાગતું હોય તે અવરોધક બળ શોધવાનું સૂત્ર સ્ટોક નામના વૈજ્ઞાનિકે આપ્યું છે, અને તે અવરોધક બળ F તેના બરાબર 6 પાઈ ઈટા a v આ સૂત્ર આપ્યું છે. હવે અહીંયા સૂત્ર શું કહેવા માંગે એ બધું વિશે આપણે ડિટેલમાં જોશું. આ સૂત્રની સાબિતી તમારી બુકમાં નથી આપેલી, તમારે જરૂર પણ નથી, પરંતુ આપણે સાબિતી મેળવવાની કોશિશ કરીશું. ગેરંટી નથી, મજાક કરું છું, બરાબર. તો થાય છે શું હવે સમજો કે આપણે જ્યારે સાયકલ પર કે ગાડીમાં જતા હોઈએ તો ત્યારે શું થાય છે કે આપણે જેટલી વધુ ઝડપે જઈએ એટલું જ વધુ શું થાય છે કે આપણને હવા લાગતી હોય છે. તો એ હવા જે હોય છે તે શું કરે છે કે આપણું જે ગતિ હોય તેને અવરોધવાની જ હોય છે. તો એના માટે હવે થાય છે શું તે વસ્તુ આપણે સમજીએ કે આપણો આકાર તો અનિયમિત હોય, એટલે આપણે અહીંયા શું કરીશું તો આપણે અહીંયા ગોળાકાર વસ્તુને ધારીશું. તો આપણે આ એક ગોળાકાર વસ્તુ લીધી જે આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરી રહી છે. હવે આ દિશામાં ગતિ કરી રહી છે તો હવાનો વેગ 0 લઈએ, બરાબર. તો થાય છે શું કે આ દિશામાં ગતિ કરી રહી છે તો ત્યારે એની આસપાસની જે હવા હશે તે હવા આ રીતે રહેવાની, નીચેના ભાગે પણ એવું જ થવાનું. આ રીતે ગતિ કરવાની છે હવા નથી કરતી, બરાબર. હવા વસ્તુ જે છે ગોળાકાર તે આ દિશામાં ગતિ કરી રહ્યું છે. હવે એની ત્રિજ્યા આપણે સ્મોલ a જેટલી લઈએ અને જે હવા છે તેનું સ્નિગ્ધતા અચળાંક ઈટા લઈએ. તો અહીંયા તમે જોશો તો શું થવાનું છે કે આ પદાર્થ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. તો અહીંયા થાય છે શું કે હવાનો તો વેગ નથી, એટલે હવા તો સ્થિર છે, પરંતુ આ જે ગોળાકાર પદાર્થ આ દિશામાં ગતિ કરી રહ્યો છે તો એ ઉપરના વેગને આ દિશામાં ગતિ આપવાની કોશિશ કરશે. તેનાથી ઓછી આ દિશા, આ જે સ્તર છે તેના માટે થશે, કારણ કે એ સ્તરને નીચેનું સ્તર ગતિ આપશે, જ્યારે નીચેના સ્તરને તો ગોળો સ્વયં જે ગતિ કરી રહ્યો છે તે ગતિ આપે છે, તે એની ઉપરના સ્તરને ગતિ આપવાની કોશિશ કરે. પરંતુ થાય છે શું કે હવાનો વેગ 0 છે, એટલે હવા શું કરશે કે ગોળાને આ દિશામાં ઊભી રાખવાની કોશિશ કરશે. તો પરિણામે શું થાય છે કે ગોળા પર એક જાતનું બળ લાગે છે કે જે અવરોધક બળ હોય છે એની ગતિ, તેને આપણે સ્નિગ્ધતા બળ પણ કહીએ. તો હવે થવાનું શું છે કે ગોળો આ દિશામાં ગતિ કરી રહ્યો છે v વેગથી. તો એ જેટલો આ દિશામાં ગતિ કરવાની કોશિશ કરશે એટલું જ આ દિશામાં શું થવાનું, અવરોધક બળ લાગવાનું છે. હવે અહીંયા જે બળની વાત કરીએ છીએ તો તે બળ કોના પર આધાર રાખવાનું છે, તો તે બળ જે વાત કરીએ આપણે તો બળ શું થશે તો વેગના સમપ્રમાણમાં હોય છે. પછી બળ જે ગોળાની ત્રિજ્યા છે તેના સમપ્રમાણમાં હોય છે. ત્રિજ્યાને લઈને આપણે અહીંયા શું કરીશું તો ક્ષેત્રફળ, કેપિટલ ક્ષેત્રફળ લઈએ છીએ, બરાબર. અને બીજું શું હશે તો
ક્ષેત્રફળ અને ઈટા એમાં લઈએ સ્નિગ્ધતા અચળાંક. તો જે બળ લાગે છે તે 3 વસ્તુ પર લાગે છે. તો હવે તમે અહીંયા જોશો તો શું થશે કે કેવી રીતે આ 3 વસ્તુ પર આધાર રાખે તેની વાત કરીએ. તો ગોળો જ્યારે આ દિશામાં ગતિ કરી રહ્યો છે તો એનો જે વેગ છે બરાબર, તો આ દિશામાં જેટલો વેગ વધુ આપશો બરાબર, તો તેટલું વધુ શું થશે કે તે ઉપરના સ્તરોને આ દિશામાં લઈ જવાની કોશિશ કરશે. હવે ઉપરના સ્તરો શું છે તો સ્થિર છે, એટલે કે હવાના જે સ્તરો છે તે તો સ્થિર છે. તો શું થશે કે જેટલો વધુ વેગ આપશો ગોળાને એટલું બધું એની ઉપરના સ્તરોને શું કરશે કે આ દિશામાં ગતિ કરાવવાની કોશિશ કરશે. પરંતુ હવા સ્થિર હોવાથી શું થશે કે જે હવા છે તેના જે સ્તરો હશે તે આ દિશામાં એટલું વધુ બળ લગાવતા જશે ગોળાને સ્થિર રાખવા માટે. એટલે જે બળ છે તે વેગ પર આધાર રાખવાનું છે કે જેટલું વેગ વધે એટલું શું થાય છે કે અવરોધક બળ વધતું જાય છે. અને આ એક અનોખું ઉદાહરણ છે વેગ વધવા સાથે અવરોધક બળ વધવાનું. હવે બીજું વસ્તુ છે કે ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે. તો તમે જુઓ કે તમે બોર્ડ દેખાય છે બરાબર. હવે આ જે બોર્ડ છે બરાબર, તે એ બોર્ડને તમે ગાડે પર લઈ જવું હોય અને ગાડે પર તમે આ બોર્ડને આ રીતે લઈ જાઓ બરાબર, અને બોર્ડને આ રીતે લઈ જાઓ તો તમને ખબર પડી જશે કે તમે જો બોર્ડને આ રીતે લઈ જાઓ ગાડી પર તો શું થશે કે તમારું બેલેન્સ પણ નહીં રહી શકે, અથવા તમારી ગાડીને વધુ બળ રાખવું હોય છે અવરોધક બળ, પરંતુ તમે આ રીતે સાઈડ પર મૂકી દો તો તમે સરળતાથી જઈ શકો. તો ક્ષેત્રફળ પર કેવી રીતે અવરોધક બળ આધાર રાખે ખબર પડી ગઈ. અને ત્રીજી વસ્તુ છે કે સ્નિગ્ધતા અચળાંક પર કેવી રીતે આધાર રાખે. તો અત્યારે આ રીતે તમે હવામાં કરો તો કોઈ જાતનું તમને અવરોધક બળ નહીં લાગે, પરંતુ તમે પાણી રાખો અને ડોલમાં તમે આ રીતે હાથ મારો તો ત્યારે તમને શું થાય કે અવરોધક બળ ખબર પડી જશે. તો અવરોધક બળ 3 વસ્તુ પર આધાર રાખે ખબર પડી ગઈ. તો હવે તમે જોશો તો શું થશે કે આપણે આ વસ્તુને સામાન્ય રીતે શું લખી શકીએ તો બળ જે છે તે ઈટા એ અને વી આ બધું પર આધાર રાખે. પરંતુ હવે આપણે અહીં પદાર્થ જે છે તે કેવો લીધો છે તો ગોળાકાર લીધો છે. તો ગોળાકાર પદાર્થ માટે શું થશે કે ક્ષેત્રફળ શું થાય તો પાઈ આર સ્ક્વેર આવવાનું બરાબર. તો ત્રિજ્યાને અહીંયા a લીધેલું છે તો પાઈ a નો વર્ગ, એટલે અહીંયા આપણે શું કરીશું કે ક્ષેત્રફળની જગ્યાએ ત્રિજ્યા પર આધાર રાખે એવું આપણે લઈએ છીએ બરાબર. હવે કોઈ અચળાંક k મૂકીએ k m a v. હવે આપણે શું કરવાનું છે કે જે પારિમાણિક વિશ્લેષણ ચેપ્ટર 2 માં તમે જે ભણી આવ્યા છે તે વસ્તુ અહીં આપણે લાગુ પાડીએ. તો બંને તરફ આપણે શું કરીએ કે પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. પરંતુ પહેલા આપણે એ વસ્તુ જોઈએ કે જે બળ છે તે વેગ પર તો આધાર રાખે, પરંતુ વેગના કયા પરિમાણમાં, એટલે વેગના સમપ્રમાણમાં એમ તો આપણે જાણીએ, પરંતુ સમપ્રમાણનો મતલબ શું થશે કે જો બળ વધે વેગ વધે તો બળ વધવાનું છે, ક્ષેત્રફળ વધે તો બળ વધવાનું છે, ઈટા એટલે કે સ્નિગ્ધતા અચળાંક વધે તો બળ વધવાનું છે એ વસ્તુ છે. પરંતુ કેટલા પ્રમાણમાં વધવાનું એ નથી જોયું આપણે બરાબર. સમપ્રમાણનો મતલબ તો શું થયું કે એક વસ્તુ વધે તો બીજું વધવાનું એટલું જ બતાવે, પરંતુ કેટલા પ્રમાણમાં તે નથી ખબર. તો અહીંયા આપણે શું થશે કે a ના આપણે એનો a ઘાતાંક લઈએ તેટલાના સમપ્રમાણમાં હશે. ઘાતાંક કેટલો તે આપણને ખબર નથી, એટલે કે વર્ગના સમપ્રમાણમાં કે વર્ગમૂળના સમપ્રમાણમાં એ આપણને ખબર નથી. સમપ્રમાણનો મતલબ તો શું થાય કે ફક્ત વધે છે, એક વસ્તુ વધે તો બીજી વધે એટલું જ થાય છે, કયા પ્રમાણમાં તે નથી બતાવવું. તો હવે આપણે ઈટાના a જેટલા ઘાત લઈએ, ક્ષેત્રફળનો b ઘાત લઈએ અને વેગનો c ઘાત લઈએ. તો ઈટાના a પરિમાણના સમપ્રમાણમાં હશે એમ આપણે લઈએ તો a નું જે કિંમત આવશે તેટલા શું થશે કે બળ એટલા સમપ્રમાણમાં હશે ઈટાના, b નું જે કિંમત આવશે એટલી ત્રિજ્યાના સમપ્રમાણમાં અને c ની જે કિંમત આવશે એટલા વેગના સમપ્રમાણમાં હશે. તો હવે અહીંયાથી આપણે શું કરીએ કે બંને તરફ બળ અને આ તરફ જે છે તેનું શું કરી દઈએ કે પારિમાણિક સૂત્ર મૂકીએ. તો અહીંયા તમને ખબર જ હશે કે જે અચળાંક આવે એ તો કેવો હોય છે પરિમાણ વિહીન હોય છે, એટલે એનું પારિમાણિક સૂત્ર આવવાનું નથી. તો બંને તરફ આપણે પારિમાણિક સૂત્ર મૂકીએ તો શું થવાનું છે કે બળ જે છે એના માટે શું થાય તો આ વસ્તુ મિત્રો તમારે ખાસ મોડે યાદ રાખવાની જ છે. m1
L1 t માઇનસ 2 બરાબર. હવે એ જ રીતે k માટે કશું નથી આવવાનું, પરંતુ આપણે અહીંયા જોશું તો ઈટા જે છે તેના માટે પારિમાણિક સૂત્ર જે આવવાનું તે m1 l માઇનસ 1 અને t માઇનસ 1 અને આખાનો કેટલો ઘાત છે તો a. પછી આપણે a એટલે ત્રિજ્યા લઈએ છીએ તો ત્રિજ્યા એટલે ફક્ત લંબાઈ હોય તો લંબાઈ માટે શું આવે ફક્ત l આવે. તો l નો b ઘાત અને v એટલે વેગ છે તો વેગ માટે શું થાય છે કે l1 અને t માઇનસ 1 આવે તો તેનો c ઘાત થયો. તો આ રીતે આપણે શું થાય છે કે બંને તરફ પારિમાણિક સૂત્રો લગાવી દીધા. હવે છૂટા પાડી કૌંસને તો શું થશે m નો a ઘાત l નો માઈનસ a ઘાત t નો માઈનસ a ઘાત l નો b ઘાત l નો c ઘાત t નો માઈનસ c ઘાત. તો હવે બધાને આપણે ફરી સરખાવી દઈએ તો શું થશે m નો a ઘાત l નો શું થશે તો l માઈનસ a ઘાત l નો b ઘાત અને l નો c ઘાત અને t માટે શું થશે માઈનસ a ઘાત માઈનસ c ઘાત. તો હવે આપણે શું કરીશું કે આ તરફ શું છે તો m1 l1 t માઈનસ 2. તો a b અને c માટે આપણે જોઈએ તો a b અને c બંને તરફના સોરી a b c નહીં આવશે m n t આવશે બરાબર. તો શું થાય છે કે અહીંયા m l t લઈએ તો m અને m ના જે ઘાતાંક હશે તેને સરખાવીએ તો a = 1 થશે. પછી શું થશે માઈનસ a પ્લસ b પ્લસ c તેના બરાબર શું થશે તો 1 થશે. અને આ શું થવાનું છે તો માઈનસ a માઈનસ c તેના બરાબર માઈનસ 2. એટલે અહીંથી તમે જુઓ તો a બરાબર 1 મળી ગયું તે કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું થશે તો a પ્લસ c = 2 થશે. બધાથી માઈનસ કોમન લઈ લીધું. a ની કિંમત 1 મૂકીએ 1 + c બરાબર 2 તો c બરાબર શું થવાનું 1 આવી ગયું. તે કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું થશે આ કિંમત અને આ કિંમત અહીંયા મૂકીએ તો -1 + b પ્લસ c ની કિંમત 1 = 1 તો -1 ને +1 એટલે b = પણ 1 થવાનું. એટલે અહીંયાથી આપણને શું થશે abc ની કિંમત કેટલી મળી તો બધાની કિંમત 1 આવી. એનો મતલબ શું થશે કે f = k ઈટા a અને v. આ જ રીતે થવાનું છે કારણ કે બધાનો ઘાતાંક જે abc લીધેલો હતો તે 1 આવી ગયો. હવે પ્રયોગ પરથી k ની કિંમત શું મળે છે તો 6π મળે છે. તો આ જે સૂત્ર આવે છે એને કહેવાય છે સ્ટોકનો નિયમ. અથવા જ્યારે કોઈ ઈટા જેટલા માધ્યમમાં v જેટલા વેગથી a જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો ગતિ કરતો હોય તો ત્યારે એના પર જે અવરોધક બળ લાગતું હોય તે અવરોધક બળનું સૂત્ર 6π ઈટા a v થાય છે. તો આ સ્ટોકનો નિયમ કહેવાય છે. હવે એ સ્ટોકના નિયમ પરથી આપણે બીજી એક વસ્તુ જે જોવાનું છે તે ટર્મિનલ વેગ છે. હવે ટર્મિનલ વેગ શું છે તો તમે એક વસ્તુ જોઈ જશે કે કોઈ વસ્તુ એટલે શું વરસાદનું ટીપું ઉપરથી પડે છે તો કેટલી ઊંચાઈ પરથી પડતું હોય છે. તો એ ઊંચાઈ પરથી નીચે પડે તો ત્યારે શું થાય છે કે નીચે શાના લીધે પડે ગુરુત્વ પ્રવેગના લીધે ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે પડે છે. તો ગુરુત્વ બળની કિંમત જે છે બરાબર તો g = શું છે 9.8 મતલબ આપણે એને 10 લઈએ તો 10 મીટર/સેકન્ડ². તો એનો મતલબ શું થશે કે 1 સેકન્ડમાં 10 મીટર/સેકન્ડ જેટલો વેગ વધે. તો 1 સેકન્ડમાં 10 જેટલો વેગ વધે તો 2 સેકન્ડમાં 20 3 સેકન્ડમાં 30 4 સેકન્ડમાં ચાલે. તો નીચે આવતા એને લગભગ તમે માની લો કે 10 સેકન્ડ પણ થાય તો નીચે આવતાનો વેગ કેટલો હશે 100 મીટર/સેકન્ડ. 100 મીટર/સેકન્ડ એટલે કેટલો વેગ તો એટલો વેગ એટલા વેગથી પાણીનો ટીપો આપણી સાથે અથડાય તો શું થશે સમજી ગયા છો. તો એટલો વેગથી પણ પાણીનો ટીપો આપણી સાથે અથડાતો નથી. તો એનું કારણ શું છે તે સમજવાનું છે. તો એનું કારણ આપણે જે સ્ટોકના નિયમ અત્યારે ભણ્યા છે એના પરથી જ આપણે જોવાનું છે. તો જ્યારે આપણે પાણીના ટીપાની વાત કરીએ વરસાદમાં જે પાણીના ટીપા પડે છે તેના માટે શું થશે તો માની લો કે પાણીનું ટીપું વરસાદ માટે બરાબર અહીંયા છે તો અત્યારે એનો વેગ 0 છે. તો વેગ 0 છે તો શું થશે કે એના ઉપર નીચે તરફ શું થવાનું છે કે mg ગુરુત્વ બળ લાગવાનું છે
અને ઉપર તરફ શું થવાનું છે તો અત્યારે હવામાં છે બરાબર, આજુબાજુનું માધ્યમ હવા છે તો ઉત્પ્લાવક બળ લાગે છે બરાબર, ઉત્પ્લાવક બળ લાગે બરાબર. પછી શું થશે કે જ્યારે એક વેગમાં કંઈક આવશે v = v બરાબર, કંઈક પણ વેગ હશે તો ત્યારે શું થશે કે નીચે તરફ એનું શું થવાનું છે કે વજન બળતું રહેવાનું જ છે, પણ ઉપર તરફ શું થશે તો હવે જે ઉત્પ્લાવક બળ હતું તેની સાથે સાથે શું થવાનું છે તો સ્નિગ્ધ બળ પણ આવવાનું છે, અથવા તેને આપણે અવરોધક બળ પણ કહીએ તો અવરોધક બળ પણ લાગવાનું છે. એ અવરોધક બળ કયું છે તો આ જે પાણીનું ટીપું છે તે હવાના માધ્યમમાં ગતિ કરે છે, તો હવા કેવી થવાની છે તો હવા એના માટે શું થશે કે એક સ્નિગ્ધ માધ્યમ છે જેમાં પાણીનું ટીપું ગતિ કરી રહ્યું છે. તો શું થાય છે કે જ્યારે કોઈ સ્નિગ્ધ માધ્યમમાં આ રીતે ગતિ કરતું હોય તો શું થાય કે અવરોધક બળ લાગે છે, તો વસ્તુ સમજ પડી કે ઉત્પ્લાવક બળ ઉપર તરફ, અવરોધક બળ બી ઉપર તરફ લાગવાનું, કારણ કે ગતિ આ દિશામાં કરી રહ્યું છે ને, અને આ દિશામાં ગતિ કરે તો આ દિશામાં જ અવરોધક બળ લાગતા હતા, તો નીચે ગતિ કરી રહ્યું છે તો ઉપર તરફ અવરોધક બળ લાગે. તો હવે થાય છે શું કે અહીંયા પાણીનું ટીપું સ્થિર હતું ત્યારે ફક્ત વજન બળ નીચે લાગતું અને ઉત્પ્લાવક બળ ઉપર લાગતું હતું, પરંતુ હવે શું થાય છે કે જ્યારે ગતિમાં આવે તો વજન બળ નીચે જ હશે અને ઉત્પ્લાવક બળ અને અવરોધક બળ પણ લાગતું થઈ જાય છે. હવે એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે શું થશે કે વજન બળ તો નીચે તરફ જ લાગે, ઉત્પ્લાવક બળની કિંમત તો અચળ જ રહેવાની છે, પરંતુ અવરોધક બળ જે છે તેની કિંમત શું થવાની તો વધતી હશે. કેમ વધે તો આપણે અહીંયા જોયું છે કે જેટલો વેગ વધતો જશે તેટલું શું થવાનું છે કે આ દિશામાં લાગતું બળ તે પણ વધવાનું છે. તો અહીંયા શું થશે કે જે mg છે બરાબર, આ કિસ્સા માટે જે વજન બળ છે એ વજન બળ અત્યારે કેવું છે તો અવરોધક બળ અને ઉત્પ્લાવક બળ આ બંને કરતા વધુ છે વજન બળ. ખ્યાલ અહીંયા શું હતું, વજન બળ ઉત્પ્લાવક બળ કરતા તો વધુ જ હતું, પણ એના લીધે શું થતું કે પાણીનું ટીપું નીચે આવવાનું હતું, પરંતુ શરૂઆતની સ્થિતિ હતી એટલે આપણે એનો વેગ 0 લીધો. પછી શું થયું કે વજન બળ વધુ હોવાથી શું થાય છે કે પાણીનું ટીપું નીચે તો આવી જ રહ્યું છે, પરંતુ ઉપરની તરફ શું થાય છે ઉત્પ્લાવક બળ અને અવરોધક બળ લાગતા છે, અવરોધક બળ. તો એ બંને બળોનો સરવાળો શું છે વજન બળ કરતાં તો ઓછો જ છે, વજન બળ હજુ વધારે છે એટલે પાણીનું ટીપું નીચે જ આવી રહ્યું છે. હવે શું થાય છે કે એક સ્થિતિ એવી આવશે કે વેગ વધતો હોવાથી શું થાય અવરોધક બળ વધે, તો પરિણામે આ જે સરવાળો છે તે શું થશે તો વજન બળના બરાબર થઈ જશે, એટલે કે હવે અવરોધક બળ અને ઉત્પ્લાવક બળનો સરવાળો વજન બળને બરાબર થઈ જશે. તો હવે વજન બળને બરાબર થઈ જશે તો એ કિસ્સામાં શું થવાનું છે કે પદાર્થનો જે વેગ છે તે વધવાનો નથી. અહીંયા તમે જુઓ તો શું થવાનું છે કે પ્રવેગ જે છે ને તે વધતો જતો હોય છે બરાબર, પણ એક સ્થિતિ એવી આવે કે જ્યારે પ્રવેગ કેવો થઈ જશે 0, અહીંયા પ્રવેગ ઘટતો જતો હોય અને અહીંયા પ્રવેગ કેવો થઈ જશે 0 થઈ જશે બરાબર. હવે પ્રવેગ 0 થઈ જાય એનો મતલબ એવું નહીં કે વેગ 0 થઈ જાય, અહીંયા પ્રવેગ 0 થઈ જાય તો એનો મતલબ શું થશે કે પ્રવેગ 0 મતલબ કે જે વેગ છે ને તે અચળ થઈ જશે, કારણ કે જો એ અચળ નહીં હશે તો વસ્તુ ત્યાં અટકેલી હશે, પરંતુ વસ્તુ તો કેવી હતી કે ગતિમાં હતી, પ્રવેગ અચળ થઈ ગયો મતલબ કે હવેનો વેગમાં ફેરફાર નથી થતો, પરંતુ જો એનો કોઈ વેગ હશે તો તે વેગ કેવો થઈ જશે અચળ જ થઈ જશે. એટલે કે ધારો કે ઉપર 9.8 1 સેકન્ડમાં વધ્યું તો 2 સેકન્ડમાં 18 થઈ ગયું, 2 સેકન્ડમાં નીચે આવે ત્યાં સુધીમાં શું થાય કે વજન બળ, અવરોધક બળ અને ઉત્પ્લાવક બળની સમકક્ષ થઈ ગયું, તો ત્યારે શું થશે કે બંને આ જે પ્રવેગ છે તે અચળ થઈ જશે. તો 2 સેકન્ડમાં વેગ કેટલો વધ્યો તો 20 મીટર પર સેકન્ડ જેટલો થઈ ગયો, તો તે 20 મીટર પર સેકન્ડ જેટલો વેગ હવે અચળ થઈ જશે. તો આ જે અચળ વેગ થઈ જાય છે એને જ કહેવાય છે ટર્મિનલ વેગ. ટર્મિનલ વેગ, ટર્મિનલ વેગ શું છે કે જ્યારે પાણીનું ટીપું, વરસાદનું ટીપું ઉપરથી નીચે પડે તો જેમ જેમ નીચે પડે તેમ એનો વેગ વધતો જતો હોય છે, પરંતુ વેગ વધવાથી શું થાય છે કે ઉપર તરફ લાગતું અવરોધક બળ પણ વધતું હોય છે, તો કોઈ એક સમયે શું થશે
કે નીચેનું વજન બળ એ ઉપર તરફ લાગતા અવરોધક બળ અને ઉપલાવક બળને બરાબર થઈ જશે. તો ત્યારે શું થવાનું છે કે એના જે પાણીના ટીપાનો પ્રવેગ હતો તે અચળ થઈ જાય છે. પરિણામે પ્રવેગ 0 થઈ જાય, પરિણામે વેગ અચળ થઈ જાય, જેને ટર્મિનલ વેગ કહેવાય છે. તો આ જે ટર્મિનલ વેગ છે એનું સૂત્ર આપણને કેવી રીતે મળી શકે? તો આ જે સૂત્ર છે એના પરથી જ મળી શકે. હવે અહીંયા આપણે શું કરીશું, તો જે માધ્યમ હશે સ્નિગ્ધ માધ્યમ, બરાબર, તો અહીંયા શું છે, હવા છે. તો હવા અથવા બીજું કોઈ પણ હોઈ શકે, આ બાજુ માધ્યમ અને આ તરફ પાણીના ટીપાની જગ્યાએ બીજું પણ કોઈ પદાર્થ હોઈ શકે. તો હવા માટે આપણે ρ લઈએ અને જે પદાર્થ હોય એના માટે આપણે સિગ્મા લઈએ. તો એ કિસ્સામાં શું થવાનું છે કે જે દળ છે, તો દળની જગ્યાએ આપણે કદ ગુણ્યા ઘનતા અને જી આ રીતે લખી શકીએ. અવરોધક બળ કયું થવાનું, તો 6 પાઈ ઈટા એ વી. તો હવે શું થયું કે વજન બળ જે છે તે અવરોધક બળ અને ઉપલાવક બળને સમકક્ષ થઈ ગયું. તો વેગને શું કહેવાશે, ટર્મિનલ વેગ, એટલે vt લખીએ વત્તા. હવે આ એક વસ્તુ નવી આવેલી હતી, ઉપલાવક બળ. ઉપલાવક બળ એટલે એ શું છે, તો કોઈ એક તરલમાં તમે કોઈ બીજો પદાર્થ મૂકો તો ત્યારે શું થશે કે જે પદાર્થ આપણે મૂકીએ તે પોતાના વજન જેટલું તરલને દૂર કરતો હોય છે. તો તેને જ કહેવાય છે ઉપલાવક બળ. તો એ શું થવાનું છે, તો આ રીતે શું થાય છે કે કોઈ એક આપણે તરલ લઈ લીધું, તો એ તરલમાં શું થશે કે આપણે આ રીતે કોઈ પદાર્થ બીજો પદાર્થ મૂક્યો છે, તો આ પદાર્થ શું કરશે કે એટલા જ કદનું, બરાબર, એટલા જ કદનું શું કરે છે, તો તરલને પોતાની જગ્યાએથી દૂર કરતો હોય છે. તો અહીંયા શું થશે કે આ પદાર્થ, આ જે તરલ હશે કે એના પર કેટલું બળ લગાવશે ઉપર તરફ, તો તે બળ શું થવાનું છે, તો આના દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય છે. પરંતુ આનું જે દળ હશે તેને આપણે હવે શું લખી શકીશું, તો કયા માધ્યમમાં છે, v અને ρ જે માધ્યમમાં હશે, જે સ્નિગ્ધ માધ્યમમાં હશે તેના બરાબર થશે. એટલે આ ρ જેટલી ઘનતા ધરાવતું પ્રવાહી હોય તો શું થશે કે એ દળ ગુણ્યા કદ તેના બરાબર એનું શું થવાનું છે, ઘનતા ગુણ્યા કદ તે એનું દળ થવાનું છે. તો દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કરીએ તો તે વજન બળ મળે. તો અહીંયા શું થયું કે આપણે ρ ઘનતાવાળું જે પ્રવાહી લીધું તેમાં આટલા કદનું કોઈ બીજું વસ્તુ મૂકી તો એટલા કદનું પ્રવાહી બહાર નીકળી જાય, તો તેટલું જ ઉપલાવક બળ આના ઉપર લાગતું હોય. તો એ ઉપલાવક બળ આના વજન બળ જેટલું હોય તો વજન બળ કેટલું થાય, દળ ગુણ્યા જી જેટલું. તો દળની જગ્યાએ આપણે શું લખી શકીએ, તો કદ ગુણ્યા ઘનતા. હવે આની ઘનતા ρ છે તો ρ અને v કદ લઈ લીધું આ રીતે. તો હવે અહીંયાથી આપણે શું લખી શકીએ, તો ઉપલાવક બળ એક્ચ્યુઅલી શું થાય છે, કદ ગુણ્યા ઘનતા ગુણ્યા જી આ રીતે થતું હોય છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે શું થશે કે આપણે ટર્મિનલ વેગ vt શોધવાનો છે. તો 6 પાઈ ઈટા a v t એને આપણે અચળ લઈએ તો આ તરફ શું થવાનું છે, v અને g કોમન નીકળવાના છે. તો શું રહેશે, સિગ્મા માઈનસ ρ રહેવાનું છે. હવે આપણે vt ને સૂત્ર કરતા બનાવીએ તો vt બરાબર vg સિગ્મા માઈનસ ρ અને છેદમાં શું આવશે, 6 પાઈ ઈટા a આ રીતે આવવાનું. હવે કદની તો કોઈ વાત જ નથી કરેલી, તો કદ માટે શું થશે કે આપણે આ વસ્તુ જે છે તે કેવી લીધી છે, ગોળાકાર લીધી છે. તો vt બરાબર આપણે શું લખી શકીએ, ગોળાકાર વસ્તુનું કદ 4/3 પાઈ અને ત્રિજ્યા આપણે a રાખેલી છે એટલે a નો ક્યુબ અને સિગ્મા માઈનસ ρ. તો નીચે શું થવાનું છે, 6 પાઈ ઈટા a. તો હવે તમે જો a અને a કેન્સલ, પાઈ અને પાઈ કેન્સલ, 2 અને અહીંયાથી 2 કેન્સલ, એટલે શું થશે, ઉપર 2 રહેશે, અહીંયા 3 બચવાનું, 3 નીચે આવે એટલે નીચે શું થઈ જશે, 9. ઉપર શું રહેશે, a નો વર્ગ સિગ્મા માઈનસ ρ અને છેદમાં શું આવશે, ઈટા. તો આ શું થવાનું છે, કોઈ પણ પદાર્થ માટેનો ટર્મિનલ વેગ. ટર્મિનલ વેગ શું છે કે a જેટલી ત્રિજ્યા ધરાવતો કોઈ ગોળો સિગ્મા જેટલું ઘનતા ધરાવતું હોય તેવો
એ જેટલી ત્રિજ્યા ધરાવતો સિગ્મા જેટલી ઘનતા ધરાવતો ગોળો રો જેટલું ઘનતા ધરાવતું સ્નિગ્ધ માધ્યમમાં અને ઈટા જેટલું સ્નિગ્ધતા અચળાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતો હોય તો ત્યારે એનો ટર્મિનલ વેગ આ સૂત્ર પરથી આપણને મળી શકે. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું તે તમને હવે ખબર પડી ગઈ હશે અને એના પરથી તમે સમજી શકો કે પાણીનું વરસાદનું ટીપું જે પડે છે તો તેનો વેગ કેમ બહુ વધી જતો નથી. હવે આને અનુરૂપ આપણે એક દાખલો પણ જે છે 10.10 ઉદાહરણ તે જોઈએ. 10.10 में हमको इतनी वैल्यू दी हुई है, सॉरी यहाँ पर तो ये गुजराती मीडियम છે 10.10 જે એક્ઝામ્પલ છે તેમાં આપણને આટલી વસ્તુ આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શું થાય છે કે ટર્મિનલ વેગ આપેલો છે, જે ગોળો ગતિ કરે એની ત્રિજ્યા આપેલી છે, જે ગોળો છે એની ઘનતા આપેલી છે, સિગ્મા એટલે કે જે માધ્યમમાં ગતિ કરે તે માધ્યમની ઘનતા આપેલી છે, ગુરુત્વ પ્રવેગ આપેલો છે. તો અહીંયા તમારે પહેલા એક વસ્તુ જરાક બુક માટે તમે જરાક જોશો તો શું થશે કે જે ગોળો જે પદાર્થ ગતિ કરતો હોય તેની ઘનતાને ρ લીધેલી હોય અને જે માધ્યમમાં હોય તેને સિગ્મા લેવાનું છે. એટલે અહીંયા શું થશે કે તમારું પદાર્થનું જે વજન બળ હતું તો ત્યારે એની ઘનતાને ρ લેવાની હતી અને જે માધ્યમમાં ઉપલાવ બળ લાગે તેની ઘનતાને સિગ્મા, એટલે જ્યાં ρ હતું ત્યાં સિગ્મા આવી જશે અને જ્યાં સિગ્મા હતું ત્યાં ρ આવી જશે. તો જો તમે આ વસ્તુ સમજી ગયા હોય તો તમને અહીંયા કોઈ ફરક નહીં પડે, પરંતુ જેમને બુકનો કીડો હોય તેમના માટે છે આ વસ્તુ કે બુકમાં આવું જ આપેલું છે. તો થાય છે શું કે બુકમાં જે પદાર્થ ગતિ કરતો છે તેની ઘનતા ρ લીધી છે અને માધ્યમ જે છે તેની ઘનતા સિગ્મા લીધેલી છે. જ્યારે મેં ઉલટું લીધું હતું તો તે વસ્તુ અહીંયા ફરી પાછું કરી દઉં છું. એટલે શું થશે ρ - સિગ્મા આ રીતે. તો અહીંયા કશું ભૂલ નહીં હતી, ખાલી જે વસ્તુની સિગ્મા લેવાનું હતું તેને ρ અને ρ ને સિગ્મા લીધી હતી. તો જો તમને ખબર જ હોય કે જે પદાર્થ ગતિ કરી રહ્યો છે તેમાંથી આપણે જે માધ્યમ હોય તેની ઘનતાને માઈનસ કરવાની, તો તમને કોઈ જાતનું તકલીફ નહીં પડે. હવે અહીંયા આપણે સૂત્ર લગાવીએ VT = શું છે તો 2/9 a² અને ρ - સિગ્મા ના છેદમાં શું થવાનું તો 6 ઈટા આવે. હવે અહીંયા આપણે શોધવાનું છે શું છે તો સ્નિગ્ધતા અચળાંક શોધવાનું છે. તો ઈટા બરાબર આપણે શું લખી શકીએ 2. a એટલે શું થવાનું છે તો ત્રિજ્યા તો 2 × 10⁻³ નો વર્ગ અને ρ - સિગ્મા તો 8.9 × 10³ - 1.5 × 10³ અને છેદમાં શું આવશે તો 9 અને ઈટા પર જો નીચે VT આવવાનું તો VT શું છે 6.5 × 10⁻². તો આને તમે સાદુરૂપ આપશો એટલે જવાબ છે 9.9 10⁻⁻1. 9.9 10⁻⁻1. હવે આનો એકમ શું બનવાનો છે તો આનો એકમ પાસ્કલ × સેકન્ડ અથવા ન્યૂટન/મીટર² × સેકન્ડ બનવાનો છે અને બુકમાં એને સાદુરૂપ કરીને લખેલું છે. તો આ આપણો સ્ટોકનો નિયમનો જે ટોપિક હતો તે અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આપને સમજ પડી ગઈ હશે. તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.